તો મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોષ, પછાડે પાણી દીએ હૃદયના આણે દોષ. મિત્ર મિત્રનું કામ કરે. સાહેબ એક ઘરની અંદર ભાઈબંધ આવે છે ત્યારે બીજો એને સ્વાગત કરે, એને બેહાડે, વાતો કરે, ભાઈની જેમ એની યારે વાત કરે. અને રાત્રિના સમયે જ્યારે વાળું કરીને બધા બેઠા હતા અને એવા સમયે ઊંઘવાનું ટાણું થયું એટલે પેલા ભાઈબંધે જે બહારથી પોતાનો જે મિત્ર આવેલો મહેમાન એને કીધું કે તું ઉદાસ કેમ છે, તું ઉદાસ કેમ છે કે આટલો બધો કરશું નહીં, શું તું ઉદાસ કેમ છે? એમ કે તું આવ્યો ત્યારથી મારા આંગણામાં તે પગ મૂક્યો ત્યારથી મેં તારા ચહેરા પર જે રોનક દેખાતી હતી એ રોનક કેમ ક્યાં ગઈ તારી રોનક? અને એ મારી પાસે તું છુપાવે છે? એટલે કે દીકરીના લગ્ન છે, અઠવાડિયા પછી જાન આવવાની છે, ધાર્યા કરતાં ખર્ચો થોડો વધી ગયો છે, 5-1 લાખ રૂપિયાની જરૂર હતી. એટલે મને એમ થયું કે લાઈન જઈ આવવાની પાસે, કદાચ એની પાસે હોત મને ટેકો કરશે. અને બીજું હું તને મહિનામાં પૈસા પાછા આપી દઈશ. તરત જ એની ઘરવાળીને કહી દીધું કે પેલા તિજોરીમાં પડ્યા છે ને એ 5 લાખ રૂપિયાને આપી દે અને 1 લાખ બીજા દીકરીને આપણે આપવા છે, 6 લાખ આપી દે આને. આપી દે ને તું. આપી દીધા. સવારમાં દાંત કાઢતો કાઢતો આનંદ કરતો કરતો એ ગયો. એ દાંત કાઢતો કાઢતો ગયો અને અહીંયા આને રોવાનું ચાલુ કર્યું એના ભાઈબંધે. એની પત્નીએ હાથ ફેર્યો કે હું કામ તમે રોવો છો? નતા દેવા ના પાડવી હતી, હવે રોવો છો શું કામ? શેનું આ હવે તમને ડાપણ હોજ્યું? ના પાડી દેવી હતી, નથી મારી પાસે પૈસા, એમ કેવું હતું. તમે રોવો શું કામ? કે હું એનું નથી રોતો, હું એટલા માટે રોઉં છું કે મારા ભાઈબંધને આટલી તાણ હતી ને મને ખબર નથી. એ મારા ઘરે માંગવા આવે, મને ખબર ના પડે આવે કેવી મિત્રતા. મિત્ર એવા કીજીએ ઢાલ સરીખા હોય, એ સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. કનૈયો એ શીખવાડે છે કે હારા શ્રીદામા જેવો મિત્ર. વિચાર કરો, બધાને ભેગા કરીને ખવડાવે પીવડાવે. તમારા ઘરેથી ભાણા લઈ આવો, જો આપણે બધા ભેગા બેહીને ખાશું અને બધાનું ભેગું કરીને ખાય. શ્રીદામા નામનો એક ગરીબ દીકરો કશું જ ના લાવે, માં મને કંઈક દે ને, મારે મારા ભાઈબંધોની હાથે ખાવું છું. ખાટી છાશ 4-5 દાડાની ખાટી છાશ છે ને આપણી